પછી 20 વર્ષ પહેલા ગામમાં ગોતવા નીકળી, પેટી કોઈની છે તો જેની પેટી હોય ને કે 2 ભજન મને ગાવા દે હું આપું. ભે હારે પાટરું લાવવું પડે, બોલો, ભે હારે પાટરું લાવવું પડે મારા બાપ. અને એ 2 ભજન એવા આમાં ઊભી હોડી ના નાખે, 3 કલાક આલે, જીરે લાખા જીરે લાખા. આપણે એમ કે પછી આપણે એમ થાય કે પેટી ન લાવ્યા તો સારું હતું, એમને એમ ગાયું હતું. પણ અત્યારે તો બધા સધર થઈ ગયા છે સાહેબ, કલાકારો કોઈ નબળો નથી, બધા સધર થઈ ગયા છે. નકર અમને ખબર છે આથી 25 વર્ષ પહેલા એક ટેમ્પામાં 17 જણા ઉતરી જોવા લોકો આવતા. આવ્યા એ કે આ મંડળું લાગે છે, હાય તબલાવાળા મજીરાવાળા. એમાં મારી હારે તો એ બહુ 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 આનંદની વાત છે સાહેબ. અમુક તો સ્વર્ગસ્થ થઈ ગયા. અમારી એક ટોળકી હતી આખી, હું, બેન રસીલાબેન પટેલ, આદરણીય અમારે હકા ભગત રબારી, ભાઈ જેઠસુરભાઈ. આ તો 28 વર્ષ પહેલાની વાત કરું. હવે જેઠસુરભાઈ બિચારા હાલવામાં થોડા હેન્ડીકેપ. અમારે હકાભાઈ ઈસુરદાસ એ મારો ખંભો પકડે, હકાભાઈનો ખંભો જેઠસુરભાઈ પકડે. પછી એની વાય રસીલાબેન હાલ્યા આવતા હોય, એની વાય જીતુ હાલ્યો આવતો હોય. ગામ જોવે કા સે શું. આ જે મંડળી હતી સાહેબ. પણ આમ જો 500 બધા હો, માએ કઈ આવી ગયું શામળા સાઉન્ડ સાથે. અને પૂજી મોરારી બાપુ તો મહેશભાઈ કહે છે, પૈસા લેજો ને પૈસા દેજો. કલાને જાગૃત રાખવી જનતા જનાર્દનના હાથની વાત છે સાહેબ. કલાકારને ઉજાગર કરવો એ લોકોના હાથની વાત છે. ઉજાગર થાવો જ જોઈએ કલાકાર. તમે પોષણ નહીં કરો કરશે કોણ પોષણ? હા ભળશે કોણ? અહીં કાલ અહીં બેસી જાય બધા, કોઈ હોય નહીં. જીરે જીરે રામદેવ, જીરે જીરે રામદેવ, જીરે જીરે કૃષ્ણજી. કોણ સાંભળે? લોકો નહીં સાંભળે તો સાંભળશે કોણ? પણ તઈ હાર્મોનિયમ ખાટા બહુ હતા, સ્કેલ નહોતા. આમ જે આંગળી મૂક્યા તો એટલું થાય ને એમ થાય કે આમાં શું કરશે આ બધા. પણ એ રૂપિયાની 2 રૂપિયાની જે ઘોર થતી, આહા, એમાંય ભૂલમાં 5 રૂપિયા કોક નાખી ગયો ને તો એ વળતા પાછી 5ની નોટ લઈને 2ની મૂકતો જાય. એ કે ભૂલમાં દેવાઈ ગઈ હતી. આખી રાતના 7 રૂપિયા થતા ઘોરના. એને આમાં 37,000 થાય, 10 નું ઉડે એમાં કઈ કોઈ 7-8 લાખ રૂપિયા થાય એવો દાખલો નથી. ગામડામાં છેલ્લે સવારે ગાયું ના જ થાય અને કા ભાયું ના થાય તો ગાયું બાકી રહી જાય. એક ઠેકાણે અમારો પ્રોગ્રામ હતો તો અમારું જ થયું. તો ઓલા કે ગાયું હું, મેં લઈ જાઉં પાછું. બીજું હું, ઈ નિહાકા લઈને ક્યાં જાવું? ઈ નિર્ણયના પૈસા ક્યાં નિહાકો લાગશે સાહેબ?